છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ સરકારની જનવિરોધી નીતિઓની સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ પ્રદર્શન અને દેખાવ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ. છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ સરકારની જનવિરોધી નીતિઓ, મનરેગા યોજનામાં થયેલા અન્યાય, મહાત્મા ગાંધીના નામને દૂર કરવાની કાર્યવાહી તેમજ નેશનલ હેરાલ્ડ કેસમાં બદલાની રાજનીતિની સામે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન તારીખ 23/12/2025ના રોજ કોંગ્રેસ કાર્યાલય સરકારી દવાખાનાની બાજુમાં છોટાઉદેપુર ખાતે યોજાયું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રદર્શન દરમિયાન ભાજપ સરકારની નીતિઓની તીવ્ર નિંદા કરવામાં આવી હતી અને જનતા સામે થતા અન્યાય સામે એકજૂટ થઈને અવાજ ઉઠાવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશિકાંતભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર લોકહિતના મુદ્દાઓથી વિમુખ થઈ ગઈ છે, ગરીબોના હક્કો છીનવાઈ રહ્યા છે અને વિરોધીઓના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેને કોંગ્રેસ ક્યારેય સહન નહીં કરે. અંતમાં અન્યાય સામે એકજૂટ થઈને અવાજ ઉઠાવવાના નારા સાથે આ પ્રદર્શન પૂર્ણ થયું હતું. ત્યારે આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા શશિકાંતભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળીશું એમના શબ્દોમાં. જોડાયેલા રહો અમારી સાથે. અમે છીએ લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ. નમસ્કાર. આજ રોજ એઆઈસીસી દિલ્હી અને પીસીસી અમદાવાદના નિર્દેશ અનુસાર, જેમ આપ સૌ જાણો છો એમ ભારત સરકારમાં બેસેલી ભારતીય જનતા પાર્ટી સરકાર એમની મનમાની, એમની તાનાશાહી કહો તોય ઓછું નહીં. એમને જે નેશનલ હેરાલ્ડ કેસ આપ જાણો છો એમ સોનિયાજી અને રાહુલજી પર જે આક્ષેપો મૂક્યા હતા, એ આજે ફરીને એ જ સરકારને એમની ઈડી દ્વારા ક્લીન ચીટ આપીને એમને બરી કર્યા છે. તો અમારું કહેવું છે સરકારને અને આ તાનાશાહી સરકારના અધિકારીઓને અને એમની ઈડી હોય કે અન્ય એજન્સીઓને કે તમે જ એક તરફ આક્ષેપો મૂકો છો અને બીજી તરફ એમને બરી કરો છો, તો આ કયા રીતની રાજનીતિ રમો છો? સાથે સાથે હમણાં થોડા દિવસ પહેલા આપ જોયું કે મનરેગાનું નામ બદલી મહાત્માજીનું નામ હટાવીને ગરીબોનો જે રોજગારી છે, હક છે, એને છીનવાનું આ ભારતીય જનતા પાર્ટી સરકાર જે તાનાશાહી અને જોર જબરદસ્તી કો એમની આ માનસિકતા, મંદ માનસિકતા કે ગરીબોને મળતો હક, રોજગાર છીનવાની વાત છે, તેને લઈને અમે આજે છોટાઉદેપુર કોંગ્રેસ જિલ્લા સમિતિ આનો વિરોધ કરીએ છીએ અને માંગણી કરીએ છીએ કે મનરેગા સ્કીમ જે છે, નરેગા સ્કીમ એ ચાલુ રાખે અને એ જ નામ રાખે. નામ બદલવાથી કંઈ કામ બદલાવાનું નથી. ગરીબોનો જે હક ને અધિકારની વાત છે નરેગા, તો એ ચાલુ રાખે અને ગરીબોને ન્યાય મળે.